સરકારી હોસ્પિટલના સ્ટાફ અને તબીબી મહિલા સરપંચ સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ। દીવમાં આવેલી સરકારી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ દ્વારા મહિલા સરપંચ સાથે ગેરવર્તન કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મહિલા સરપંચ તેના પુત્રને લોહીની ઉણપ હોવાથી લોહી ચડાવવા માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા। લોહી ચડાવવા બાદ હોસ્પિટલમાંથી રજા મેળવવા માટે સહી કરવા ગયા ત્યારે હોસ્પિટલના નર્સ દ્વારા સહી લેવાનો ઇનકાર કરી ફરજ પરના નર્સ દ્વારા મહિલા સરપંચ સાથે તોડછડાઈભર્યું વર્તન કરતા મામલો બીચક્યો હતો। જે બાદ ડોક્ટરને રજૂઆત કરતા ડોક્ટર દ્વારા પણ મહિલા સરપંચ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાનું લેખિત રજૂઆતમાં જણાવ્યું છે। આ બનાવ અંગે મહિલા સરપંચ દ્વારા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, ઉના, SD ન્યૂઝ ગુજરાતી। દમયંતી નાનજી છે। હું ફાંફણીવાડીમાં રહું છું। હું સરદાર વલ્લભભાઈ પંચાયતની સરપંચ છું। અમે મારા છોકરાને બ્લડ ઓછું છે તો અમે રાજકોટ બતાવવા માટે ગયા હતા તો ત્યાં અમને દાખલ કરતા હતા તો પ્રફુલ્લ પટેલ સાહેબની હોસ્પિટલ બનાવેલી છે તો અમે અહીંયા જ દાખલ થઈએ ને બ્લડ ચડાવીએ ને તો અમે અહીંયા સરકારી હોસ્પિટલે આવેલા તો અમારા રિલેટિવ અહીંયા હશે તો અમે રિલેટિવને કીધું કે અમને બ્લડ ચડાવીને રજા આપી દેશે ને તો કે હા, કે તમે ડૉક્ટર જોડે ભરત ડૉક્ટર જોડે વાત કરી તો ભરત સાહેબે કીધું કે હા 2 કલાક રહીને પછી તમને રજા આપી દઈશું। તો અહીં અમે 3-4 દિવસથી બ્લડ ચડાવવા આવતા હતા તો 19 તારીખે અમારે બ્લડ ચડાવીને જવાનું હતું તો અમે જતા હતા તો પ્રગતિ સિસ્ટર છે એ અમને ગેરવર્તન કર્યું કે ક્યાં જાઉં કે અંદર કરી જાવ કે બેઠી જાવ કે અંદર તો અમે અંદર જઈને બેસી ગયા। પછી અમે કલાક પછી પાસે બહાર નીકળ્યા અને અમે પૂછ્યું કે અમારી પાસે દરરોજના તો સાઇન કરાવીને મોકલાવી દઈશ કે તમને તમારા છોકરાઓને કંઈ પણ થાય રિએક્શન આવે તો તમે અહીંયા તમારી જવાબદારી સાઇન કરીને વહી જાઓ। તમે અમારી જવાબદારી પર સાઇન કરીને વહી જતા હતા એ દિવસે અમને રજા પણ આપી નહીં તો અમે નીચે આવ્યા અને અમે પહેલાં પ્રગતિ સિસ્ટરને પૂછ્યું કે તમે ડ્યુટી પર નથી તો કોણ ડ્યુટી પર છે તો એ લોકોના નંબર આપો તો અમે એ લોકો જોડે વાત કરી લઈએ તો એ લોકોએ અમને નંબર પણ આપ્યા નહીં તો અમે નીચે આવ્યા અને અમે ભરત સાહેબને પાછા મળ્યા તો ભરત સાહેબને અમે કીધું કે સિસ્ટર આવી રીતના અમારા ગેરવર્તન કરે છે તો તમે રોજના તો અમને રજા આપી દેતા હતા તો આજે અમને રજા પણ આપતા ના તો કે સાહેબ ભરત સાહેબે કીધું કે હા, કે તમે અહીંયા સ્ટાફના રિલેટિવ્સ એટલે રજા આપી દઈએ તો તમે રજા લઈ લો કે તમે ઉપર રજા લેવા ગયા તો અમારા ભાઈથી અમને સિસ્ટરને એ લોકોએ ભરત સાહેબે બોલાવ્યા તો સિસ્ટરે શું કીધું અમને કંઈ ખબર નથી તો ઉપર આવીને ભરત સાહેબ કે આ લોકોને મોકલાવતા નહીં કે 24 કલાક આ લોકોને રાખવાના છે કે ભરત સાહેબે આવીને વયા ગાંગરા માંડ્યા તો અમે મારા ભાઈએ ખાલી એટલું કીધું કે 24 કલાક વાળી બસ આટલું જ બોલ્યો મારો ભાઈ તો નીચે પોલીસને પણ બોલાવી લીધી। નીચે આવીને મારા ભાઈને કહે કે મને લેટર લખ ને મને માફી માંગ। મારા ભાઈ ગુજરાતીમાં લેટર લખ્યો હતો કે ગુજરાતીમાં હું સમજતો નથી તો મેં પછી કીધું કે અમને ઇંગ્લિશ આવડતું નથી તો માસીને મને સંભળાવ કે ભરત ડૉક્ટર કે તો અમે માસીને સંભળાવ્યું તો ગુજરાતીમાં સાઇન કરી તો કે ઇંગ્લિશમાં સાઇન કરી ઇંગ્લિશમાં સાઇન કરી તો કે ફિંગરપ્રિન્ટ્સ તારા અંગૂઠાની એલું આપે તો એ પણ આપ્યું અમે। મેં સાહુ સરને પણ ફોન કર્યો તો સાહુ સરે મને 15 ફોન કર્યા મેં તો સાહુ સર આવીને પણ બોલવા માંડ્યા અહીંયા। સાહુ સર કે અહીંયા પોલિટિક્સ હું બધા રમે પણ હું ખુદ મારા છોકરાને લઈને બ્લડ ચડાવી હતી તો મેં સાહુ સરને કેમ છે મારા છોકરાને લઈને બ્લડ ચડાવીશ તો એ સાહુ સરે મને પણ રિસ્પેક્ટ પણ આપી નહીં તો અમે આ સરપંચ છે ને આવા અમારા માણસો આવું થાય તો નાના માણસોનું શું।